હાય ફૂડીઝ એન્ડ વેલકમ ટુ વિનાયક કિચન. આજે આપણે એક ડેઝર્ટ બનાવવા જઈ રહ્યા છીએ. રક્ષાબંધન નજીક આવી રહ્યું છે તો એ નિમિત્તે આપણે આજે એક ડેઝર્ટ બનાવી લઈએ જે બ્રેડમાંથી બને છે, જે છે કોકોનટ ડિલાઇટ. તો ચલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો જેના માટે મેં એક કાચનું મોટું બાઉલ લઈ લીધું છે. એમાં આપણે બ્રેડ પહેલાં સેટ કરશું. આવી રીતે આપણે 8 સ્લાઇસ સેટ કરી દઈશું. તો આપણી બ્રેડ સેટ થઈ ગઈ છે. નાની મોટી હોય તો તમે કટ કરીને એડજસ્ટ કરી શકો છો. તો બસ હવે આની પર પોર કરવાનું મિક્સર રેડી કરી લઈએ. તો આપણે દૂધ લઈ લીધું છે, 1.5 ગ્લાસ છે. એમાં આપણે વ્હાઈટ ચોકલેટ એડ કરશું. આ રૂટીન ટેબલ સ્પૂન જે આપણે સ્પૂન જે ઘરમાં યુઝ કરતા હોય રૂટીનની એ જ છે. ત્રણ સ્પૂન આપણે એડ કરશું. આ ત્રીજી. સાથે હવે ડેસિકેટેડ કોકોનટ એડ કરશું આપણે. એ પણ ઇક્વલ જ લઈશું. 1 2 and 3. તો બસ હવે આ મિક્સ કરી લીધું છે. હવે આપણે આને બ્લેન્ડ કરી લઈશું જેથી ચોકલેટ એકદમ મેલ્ટ થઈ જાય. આમાં મિક્સર રેડી છે દૂધનું. હવે આપણે આ બધી સાઈડ કોટ થાય એવી રીતે પોર કરશું. આ લિક્વિડ નાખવાથી બધી સાઈડ બેસી બી જશે. બધી સાઈડ તો તમે જોઈ શકો છો આ બધી સાઈડથી આપણી બ્રેડ એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે બીજું એક ક્રીમનું મિક્સર રેડી કરી લઈશું. તો હવે પાછું ફરીથી આપણે બાઉલ લઈ લીધું છે. એમાં આપણે ફ્રેશ ક્રીમ એડ કરી દઈશું. આખું લઈ લેવાનું છે. તો આપણે ક્રીમ લીધું છે 200 ml છે. એમાં હવે આપણે કન્ડેન્સ મિલ્ક એડ કરશું. તમે આપણે એની પહેલાં જે મિલ્ક પોર કર્યું એમાં બી તમે એડ કરી શકો છો. આમાં આપણે 4 સ્પૂન લઈશું. ફોર્થ સ્પૂન. હવે આપણે આમાં ચોકલેટ ફ્લેક્સ જે આપણે ગ્રેટ કરી છે એ એડ કરશું. એ પણ 4 લઈશું. ઇક્વલ પ્રપોર્શનમાં ડેસિકેટેડ કોકોનટ લઈશું. 3 4. હવે આ બધું બ્લેન્ડ કરી લઈશું પ્રોપરલી. આપણું મિક્સર રેડી થઈ ગયું છે. તો પોર કરી દઈએ ફરીથી આપણે બ્રેડ પર. આપણે બરાબર બધી સાઈડથી પહેલાં સાઈડથી આપણે ચાલુ કરશું પોર કરવાનું, જેથી કરીને સાઈડ રહી નહીં જાય. આ બહુ ડેઝર્ટ ટેસ્ટી લાગે છે. મારા ઘરમાં સૌનું ફેવરેટ છે આ ડેઝર્ટ. આખું આપણે લિક્વિડ જે બનાવ્યું છે ક્રીમનું આખું જ પોર કરી દઈશું. તો આપણું પોર થઈને રેડી છે મિક્સર. તો હવે આપણે ફરીથી આની પર ડ્રાય કોકોનટ જે છીણ કહીએ ડેસિકેટેડ કોકોનટ એ એડ કરશું, સ્પ્રિંકલ કરશું. તો રેડી છે આમ. પણ આપણે જો વ્હાઈટ ચોકલેટ એડ કરવી હોય તો કરી શકે. ઇટ્સ યોર ચોઇસ. હું કરી રહી છું. હવે આપણે આને ચીલ કરવા મૂકી દઈશું 4 થી 5 કલાક. પછી સર્વ કરશું. તો આપણે 3-4 કલાક થઈ ગયા છે ડેઝર્ટને. તો હવે આપણે સર્વ કરી દઈએ.
તો સર્વ થઈને રેડી છે મારું કોકોનટ ડિલાઇટ. આઈ વિશ તમે મારી આ રેસીપી જરૂરથી ગમશે અને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. બસ આવીને આવી જ નવીન રેસીપી સાથે મળતા રહીશું. ટિલ દેન બાય, ટેક કેર.